ટેક્સનું કામકાજ કરતા સમયે ઉદ્ભવતા પ્રશ્નો તેમજ મૂંઝવણનું નિરાકરણ તેમજ સમજૂતી માર્ગદર્શન આપવા બાબતે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર કેવડિયા ખાતે ધ ફન સરદાર સરોવર રિસોર્ટ ખાતે 2 દિવસીય નેશનલ ટેક્સ કોન્ફરન્સ ટેક્સકોનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સેમિનારનું સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ન્યાયમૂર્તિ રાજેશ બિંદાલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે અતિથિ વિશેષ પદે ગુજરાત હાઈકોર્ટના જજ ભાર્ગવ કારિયા અને ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર એટલે કે વેસ્ટ ઝોન તેમજ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ અને ટેક્સ એડવોકેટ એસોસિએશનના હોદ્દેદારો અને ટેક્સને લગતા નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા। આ 2 દિવસીય કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ સેન્ટ્રલ ઝોનના પ્રમુખ સંજય પટેલ, પંકજ શાહ, અશ્વિન આચાર્ય, સમીર જાની, વિનય ચોલી, સુનિલ નેવે, દીપક અમીન સહિત અનેક નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા। ભાવિન પટેલે આભાર વિધિ કરી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્વાતિ શાહે કર્યું હતું। ઉદ્ઘાટન કાર્યક્રમના પ્રારંભે ગણેશ વંદના કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું સરદાર સાહેબની પ્રતિમા અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। દેશભરમાંથી ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર તેમજ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ અને ટેક્સ એડવોકેટ એસોસિએશન ગુજરાત તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનરના સહયોગથી અંદાજે 300 જેટલા લોકો સેમિનારમાં સહભાગી થઈ જરૂરી ચર્ચા કરશે। ટેક્સને લગતા વિવિધ નિષ્ણાંતોએ ડાયરેક્ટ ટેક્સ એટલે કે ઇન્કમ ટેક્સ તેમજ ઇનડાયરેક્ટ ટેક્સ જીએસટી અંગે ચર્ચા વિચારણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું। અમારું ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર વેસ્ટ ઝોન અને સાથે ટેક્સ એડવોકેટ એસોસિએશન ગુજરાત અને સાથે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ 2 ડે નેશનલ ટેક્સ કોન્ફરન્સ છે। અને આ ટેક્સ કોન્ફરન્સ અમે વર્ષોથી જ્યારથી અમારું એસોસિએશન સેન્ટ્રલ ગુજરાત શરૂ થયું છે ત્યારથી સમયાંતરે અમે આ રીતે ઓર્ગેનાઇઝ કરતા આવ્યા છે, જેથી કરીને અમારા સભ્યો અને સાથે સાથે સ્ટેટ લેવલ અને નેશનલ લેવલના પ્રોફેશનલ બ્રધર્સ એન્ડ સિસ્ટરને જે તે કાયદાની વિસંગતતાઓ એમને ડ્યુરિંગ ધી કોર્સ ઓફ એમની જે પ્રેક્ટિસ છે એમાં નડતી હોય તો એવા સંજોગોની અંદર અમે એમને સલાહ સૂચન આપીએ છીએ। અને એ સલાહ સૂચન આપવા માટે નેશનલ લેવલના સુપ્રીમ કોર્ટના એડવોકેટ્સ હોય છે, સ્ટેટ લેવલના હાઈકોર્ટના એડવોકેટ્સ હોય છે અને સાથે તજજ્ઞ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એડવોકેટ પણ આ प्रसंगे उपस्थित रही અને દરેકને मार्गदर्शन આપે છે। केवड़िया में एएफटीपी और सहयोगी संस्थाओं द्वारा एक नेशनल टैक्स कॉन्फ्रेंस 2 दिन की गई है। आज की कॉन्फ्रेंस में इसका इनॉग्रेशन ऑनरेबल मिस्टर जस्टिस राजेश बिंदल साहब जज सुप्रीम कोर्ट ऑफ इंडिया ने किया और ऑनरेबल मिस्टर जस्टिस कारिया जज गुजरात हाई कोर्ट इसके विशिष्ट अतिथि थे। इसके अलावा एएफटीपी और सहयोगी संस्थाओं के प्रेसिडेंट्स वगैरह थे। इसके अलावा दिल्ली से स्पीकर्स आए हैं, विमल जैन आए हैं जो जीएसटी पे बोलेंगे, गिरीश आहूजा आए हैं जो इनकम टैक्स पे बोलेंगे और चेयरमैन है हमारे निकिता बदेका हैं, हमारे पास डॉक्टर के शिवराम है और भी मैडम प्रेमलता बंसल हैं सीनियर एडवोकेट। ये जो दिल्ली और बॉम्बे से आए हैं ये अपने अपने ज्ञान देंगे। इसमें हम एक सोविनियर भी हमने रिलीज़ करी है जिसमें इनपुट जो जीएसटी से रिलेटेड होता है और इनकम टैक्स के 148 से रिलेटेड जो जटिल विषय है उस पर आर्टिकल दिए हैं और लोगों ने अपने कमेंट्स दिए हैं। इसमें जीएसटी और इनकम टैक्स के जो विषय हैं उस पर डिस्कशन करेंगे। इसमें हमारे बहुत बाहर से स्पीकर आए, विख्यात स्पीकर आए हैं जो जीएसटी में रोज़ नए सर्कुलर आ रहे हैं, नोटिफिकेशन आ रहे हैं, अमेंडमेंट्स आ रहे हैं और क्या चेंजेस आ रहे हैं और उसका क्या इम्पैक्ट होगा। सबको एक दुविधा रहती है कि इन इम्पैक्ट को किस तरीके से हम डिसाइड करेंगे, क्या बेनिफिट है, क्या नुकसान है और उसको किस तरीके से इम्प्लीमेंट किया जाए। तो जीएसटी और इनकम टैक्स के जो कूट विषय हैं, जो जटिल विषय हैं, उस पर हमारा डिस्कशन होगा। मेंबर्स अपनी क्वेरीज देंगे, उन क्वेरीज का सॉल्यूशन होगा और अगर कोई कंट्रोवर्सी लगती है, कोई चीज़ लगती है जिसमें कि हमको सॉल्यूशन चाहिए या क्लैरिटी नहीं है तो हम एक रिप्रेजेंटेशन बना के इसका एक रिसर्च पेपर बना के वाइट पेपर बना के सरकार को सजेशन देंगे कि इनमें ये अमेंडमेंट्स किए जाए और ये अमेंडमेंट्स करने से सिंप्लिसिटी आएगी और करदाता को बेनिफिट मिलेगा।